નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ એના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે થાય તે શીખવાનું છે. તો પહેલા આપણે હકાર વાક્ય રચના જોઈ લઈએ. હવે પૂર્ણ વર્તમાન કાળની અંદર ખાસ હેવ અને હેઝ બે સહાયકારક ક્રિયાપદ આવતા હોય છે, એ ધ્યાન રાખજો. હકાર વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં પેલા કર્તા આવે, પછી હેવ અથવા હેઝ આવે. એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ પ્લસ V3 એટલે કે ભૂત કૃદંત જ આવશે આમાં, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્તાની જગ્યાએ કર્મ, જે આગળના નિયમ છે એ જ આમાં જે ફરક આવે એ જ તમારે જોવાનું છે. તો કર્તાની જગ્યાએ કર્મ મુજબ તમારે હેવ અથવા હેઝ મૂકવાનું છે. કર્મ એક વચન હોય તો હેઝ, બહુવચન હોય તો હેવ પ્લસ બીન, આ વધારાનો આપણે શબ્દ મૂકવાનો છે. ખાસ યાદ રાખજો, પૂર્ણ કાળની અંદર બીન આવશે, બધા પૂર્ણ કાળમાં બીન આવશે. જેમ ચાલુ કાળમાં બીઈંગ આવતું હતું એની જગ્યાએ પૂર્ણ કાળની અંદર બીન આવશે. આ બરાબર યાદ રાખજો. પછી V3 નું V3 એમનેમ રાખવાનું છે. કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા મૂકવાનું છે, અન્યનું અન્ય એમનેમ. તો આ એની વાક્ય રચના છે. આ મુજબ આપણે બધા વાક્યોને રૂપાંતર કરવાનું છે. તો આગળના જે નિયમો છે એ તો છે જ, એ ઉપરાંત અહીંયા થોડો ઘણો ફરક આવે છે. તમારે જ્યારે પણ આ વાક્યો યાદ રાખવાનું હોય અથવા કાળ યાદ રાખવાનું હોય ત્યારે એટલું જ યાદ રાખવાનું કે આની અંદર કયો ફેરફાર છે. કર્તાનું કર્મ તો આગળ પણ કરતા હતા આપણે, તો અને મોટે ભાગે અહીંયા V1 આવતું હતું, અત્યારે V3 છે. તો હેવ હેઝ જે આવશે તે મૂકવાનું છે, પ્લસ ફેરફારમાં છે બીન. V3 નું V3 જ રહેશે. કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા મૂકતા હતા એ તો પેલાની જેમ જ છે, ને અન્ય શબ્દ પણ એમનેમ જ છે. તો અહીંયા બીન એક વધારાનું છે અને V3 જે હોય એ એમનેમ રાખવાનું છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલું વાક્ય છે ભાવિન હેઝ ડ્રોન ધીઝ પિક્ચર્સ. હવે ભાવિન કર્તા છે, હેઝ અહીંયા એક વચન છે એટલે હેઝ છે, સહાયકારક ક્રિયાપદ છે. ડ્રોન V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત છે, અને ધીઝ પિક્ચર્સ એ કર્મ છે. તો આપણે જ્યારે પણ પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે સૌથી પહેલા કર્મ કોણ છે એ ગોતવાનું છે. તો અહીંયા કર્મ તરીકે ધીઝ પિક્ચર્સ છે. તો ધીઝ પિક્ચર્સને આપણે આગળ લઈ આવશું. ત્યાર પછી બહુવચન છે એટલે હેવ મૂકશું, કારણ કે આપણે કર્મ મુજબ હેવ કે હેઝ મૂકવાનું છે. તો કર્મ ધીઝ પિક્ચર્સ છે અને એ બહુવચન છે માટે હેવ મૂકશું. હેવ પછી હંમેશા અહીંયા બીન આવશે, નકાર વાક્ય સિવાય. નકારમાં નોટ આવે, પણ અહીંયા હકાર માટે હેવ પછી હંમેશા બીન આવશે. ત્યાર પછી V3 ડ્રોનનું ડ્રોન એમનેમ રહેશે. પછી બાય પછી કર્તા ભાવિન છે, અહીંયા કોઈ અન્ય શબ્દ નથી એટલે વાક્ય પૂરું થઈ ગયું. તો આ રીતે ખાસ યાદ રાખજો, પેલા કર્મ લઈ આવવાનું, કર્મ મુજબ હેવ કે હેઝ મૂકવાનું છે. હેવ હેઝ મુકાઈ જાય એટલે બીન મૂકવાનું. પછી જે તમને V3 આપેલું હોય તે એમને મૂકવાનું છે. પછી બાય પછી કર્તા. સાવ સિમ્પલ જ છે. આમ વી હેવ ફિનિશ્ડ અવર વર્ક. વી કર્તા છે, વી સાથે અહીંયા બહુવચનનું ક્રિયાપદ હેવ મુકાયેલું છે. ફિનિશ્ડ V3 છે અને અવર વર્ક એ અહીંયા કર્મ છે. પેસિવ વોઇસ કરવા માટે સૌથી પહેલા કર્મ અવર વર્ક એને આપણે આગળ લઈ આવશું. કર્મ એક વચન છે માટે હેઝ આવશે, એટલે હેવની જગ્યાએ હેઝ, કારણ કે કર્મ એક વચન છે, જ્યારે કર્તા બહુવચન હતો એટલે હેવ હતું. તો કર્મ અવર વર્ક એક વચન છે એટલે હેઝ. ત્યાર પછી બીન આવશે. બીન પછી V3 ફિનિશ્ડ. ત્યાર પછી બાય પછી કર્તા કોણ છે તો કે વી. તો વી નું શું થાય તો કે અસ. તો આ રીતે સૌથી પહેલા આપણે કર્મ લઈ આવવાનું છે. કર્મ એક વચન હોય તો હેઝ,
હેઝ પછી હંમેશા આપણે બીન મૂકવાનું છે, ત્યાર પછી V3 જે અહીંયા ફિનિશ્ડ છે, ત્યાર પછી બાય અને કરતા અન્ય શબ્દ હોય તો ભલે, ખાસ યાદ રાખજો વીનું અસ કરવાનું છે, એટલે કે કર્તા સર્વનામનું કર્મ સર્વનામ કરવાનું છે. હવે આપણે નકાર વાક્ય રચના જોઈએ. નકાર વાક્ય રચનામાં વધારાનો એક શબ્દ આવશે નોટ. તો એક્ટિવ વોઇસની અંદર પેલા કર્તા હશે, હેવ અથવા હેઝ હશે, એના પછી નોટ, પછી V3 પ્લસ કર્મ પ્લસ અન્ય. હવે કર્તાનું આપણે કર્મ કરવાનું છે, કર્મ મુજબ હેવ અથવા હેઝ મૂકવાનું છે, નોટ એમને મૂકવાનું છે, પછી બિન વધારાનો શબ્દ જે આપણે કીધો એ બિન, V3 નું V3, કર્મની જગ્યાએ બાય પ્લસ કરતા, અન્યનું અન્ય. તો આ રીતે આપણે મૂકવાનું છે નોટવાળા વાક્યમાં. ભાવિન હેઝ નોટ ડ્રોન ધીઝ પિક્ચર્સ. તો અહીંયા આપણે હેઝ પછી નોટ આવ્યું છે, એ ખાસ યાદ રાખજો, હેવ કે હેઝ પછી નોટ આવશે. તો અહીંયા આપણે ભાવિન કરતા છે, હેઝ એ સહાયકારક ક્રિયાપદ છે, ડ્રોન V3, ધીઝ પિક્ચર છે એ કર્મ છે. કર્મને આગળ લઈ આવીએ એટલે ધીઝ પિક્ચર્સ, જે બહુવચન છે એટલે હેવ આવે, હેવ પછી હંમેશા અહીંયા નોટ છે એટલે નોટ મૂકવાનું. ત્યાર પછી બિન, બિન પછી V3 છે ડ્રોન, પછી બાય આવે, V3 પછી હંમેશા બાય જ આવે કોઈ પણમાં. તો બાય પછી કરતા, કરતા કોણ છે તો કે ભાવિન, અન્ય શબ્દ નથી, માટે વાક્ય અહીંયા પૂરું થાય છે. બીજું છે વી હેવ નોટ ફિનિશ્ડ અવર વર્ક. અહીંયા વી કરતા, હેવ સહાયકારક ક્રિયાપદ, ફિનિશ્ડ V3, અવર વર્ક છે એ કર્મ છે. કર્મને આગળ લઈ આવવાનું છે અવર વર્ક, એક વચન છે માટે હેઝ, નોટનું નોટ મૂકવાનું છે, બિન, ફિનિશ્ડ V3 છે જે એમને મૂકી દેવાનું છે, પછી બાય, બાય પછી કરતા, વીનું શું થાય તો કે અસ. તો આ રીતે હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ લઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચના, એની અંદર એક્ટિવ વોઇસમાં હેવ કે હેઝ આગળ આવશે, એના પછી કરતા હશે, પછી V3 પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે પેસિવ વોઇસ કરીએ ત્યારે હેવ કે હેઝ એ કોના મુજબ મૂકવાનું છે તો કે કર્મ મુજબ. યાદ રાખજો, પહેલા હેવ હેઝ કર્તા મુજબ હોય, પછી હેવ હેઝ છે એ કર્મ મુજબ હોય. તો કર્મ જે હશે એના મુજબ આપણે હેવ કે હેઝ મૂકશું. ત્યાર પછી કર્મ પછી બિન મૂકવાનું છે પ્રશ્નાર્થ વાક્યમાં. યાદ રાખજો, કર્મ પછી બિન મૂકવાનું છે, પછી V3 એમને, કારણ કે કર્તાની જગ્યાએ કર્મ આવ્યું, પછી બિન, પછી V3 એમને, કર્મની જગ્યાએ બાય પ્લસ કરતા મૂકવાનો છે, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે પહેલું વાક્ય છે હેવ ગર્લ્સ સંગ ધ સોંગ્સ. અહીંયા આપણે જે પૂર્ણ વર્તમાન કાળ છે, આનો મતલબ છે કે છોકરીઓએ ગીતો ગાયા છે. તો હેવ સહાયકારક ક્રિયાપદ, ગર્લ્સ કર્તા છે, સંગ ભૂતકૃદંત છે અને ધ સોંગ્સ કર્મ છે. તો કર્મને આપણે આગળ લઈ આવશું, માટે ધ સોંગ્સ આગળ આવે, પણ આપણે કીધું હતું કે હેવ મૂકવાનું કે હેઝ મૂકવાનું એ કોના મુજબ મૂકવાનું છે તો કે કર્મ મુજબ. તો કર્મ ધ સોંગ્સ એની આગળ આપણે જગ્યા રાખી દેવાની વાત આગળ પણ કરી હતી, કારણ કે કર્મ મુખ્ય છે, પેલા ગોતવું જ પડશે. તો કર્મ ધ સોંગ્સ બહુવચન છે એટલે હેવનું હેવ જ રહેશે, જો એક વચન હોત તો હેઝ થઈ જાત, પણ અહીંયા ધ સોંગ્સ છે માટે હેવ જ આવશે. તો હેવ પછી કર્મ ધ સોંગ્સ, કર્મ પછી આપણે બિન મૂકવાની વાત થઈ હતી, બિન પછી V3 તો સંગનું સંગ, V3 પછી હંમેશા બાય આવે, બાય પછી કરતા, કરતા છે ધ ગર્લ્સ, અને પ્રશ્નાર્થ ચિહ્ન. બાકી અન્ય શબ્દ અહીંયા નથી. અહીંયા ધ ગર્લ્સ, આપણે ગર્લ્સની આગળ ધ છે, અહીંયા ધ લખતા ભૂલાઈ ગયું છે, એટલે જે હોય એ મુજબ આપણે કરવાનું છે. અહીંયા ખરેખર ધ છે, એ તો વાક્યમાં હોય તો આપણે લખવાનું, ન હોય તો આપણે કંઈ લખવાનું નથી. જે કરતા હોય એ જ અહીંયા લખવાનું છે, એટલે એમાં કોઈ વાંધો નહીં આવે, કારણ કે આપણે વાક્ય આપેલું જ હશે એ મુજબ લખવાનું છે, એટલે એમાં જે કરતા હોય એ કરતા આપણે મૂકી દેવાનો છે. બીજું વાક્ય છે હેઝ મુકેશ હેલ્પડ ધેમ, એટલે મુકેશે તેઓને મદદ કરી છે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝ, મુકેશ કરતા છે, હેલ્પડ V3 છે, ધેમ કર્મ છે. આપણે કર્મને આગળ લઈ આવવાનું છે અને કર્મ મુજબ આપણે હેવ
અથવા હેઝ મૂકવાનું છે તો ધેમ છે એ કર્મ સર્વનામ છે, એનું કર્તા સર્વનામ ધેમનું ધે થાય, ધેનું ધેમ અને ધેમનું ધે થાય. તો ધેમનું આપણે ધે કરવાનું છે, ધે બહુવચન છે એટલે અહીંયા હેવ મૂકવું પડશે. તો સૌથી પહેલા હેવ મૂક્યું, કોના લીધે મૂક્યું તો કે કર્મને લીધે. કેમ તો કે કર્મ છે એ બહુવચન છે માટે આપણે હેવ મૂક્યું. તો હેવ પછી કર્મ ધે, ત્યાર પછી કર્મ પછી આપણે બિન મૂકીએ છીએ, બિન મુકાઈ જાય પછી હંમેશા V3 હોય, અહીંયા V3 હેલ્પ્ડ છે, V3 પછી બાય આવે, બાય પછી કર્તા, કર્તા તરીકે અહીંયા મુકેશ છે અને અન્ય શબ્દ નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે WH વાક્ય રચના જોવાની છે. એમાં એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસમાં WH શબ્દ જે આપેલો હોય તે પ્લસ હેવ અથવા હેઝ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે આગળ પણ વાત કરેલી કે દરેક WH વાળા વાક્યમાં કર્મ હોય એવું જરૂરી નથી, પણ ઘણા બધા શબ્દો એવા છે WH કે જેની અંદર કર્મ હોય અને ઘણા બધા એવા છે કે જેની અંદર કર્મ ન હોય. એટલે આપણે કર્મ અત્યારે લખીએ છીએ, હશે તો લખવાનું, ન હોય તો લખવાનું નથી. તો PV એટલે કે પેસિવ વોઇસ કરીએ ત્યારે WH શબ્દ જે હોય તેનો તે જ રાખવાનો છે. હેવ કે હેઝ મૂકવાનું છે, કોના મુજબ તો કે કર્મ મુજબ મૂકવાનું છે. કર્મ એક વચન તો હેઝ, કર્મ બહુવચન તો હેવ. કર્મ પછી બિન આવે, પછી V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આનું આપણે ઉદાહરણ જોઈ લઈએ. સૌથી પહેલું છે વાય હેવ યુ બોટ ઓનલી નોટબુક્સ. અહીંયા એનું ગુજરાતી છે કે તમે શા માટે અથવા તો શા કારણે ખાલી નોટબુક જ લઈ આવ્યા છો, નોટબુક જ શા માટે લઈ આવ્યા છો. તો આપણે એનું પેસિવ વોઇસ કરીએ ત્યારે વાયનું વાય એટલે કે WH શબ્દ જે હોય એ જ રાખશું એટલે વાયનું વાય રાખશું. ત્યાર પછી આપણે અહીંયા હેઝ મૂકવું કે હેવ એ કર્મ ઉપરથી નક્કી કરશું. તો કર્મ કોણ છે તો કે અહીંયા યુ કર્તા છે, આ V3 છે અને આ આખું છે એ કર્મ છે એટલે કે ઓનલી નોટબુક્સ. તો અહીંયા આપણે ઓનલી નોટબુક્સ જે બહુવચન છે માટે અહીંયા હેવ મૂકશું. તો વાય પછી હેવ મૂક્યું, હેવ શા માટે મૂક્યું તો કે કર્મ ઓનલી નોટબુક્સ એ બહુવચન છે માટે કર્મ મુકાઈ જાય, પછી બિન, ત્યાર પછી V3 અહીંયા બોટ છે, V3 પછી બાય પછી કર્તા, કર્તા તરીકે અહીંયા યુ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન અન્ય શબ્દ નથી. એવી જ રીતે બીજું વાક્ય છે વોટ હેઝ સી પ્રિફેર્ડ. અહીંયા કહેવાનો મતલબ છે તેણીએ કોને પ્રાધાન્ય આપ્યું છે અથવા શું પ્રાધાન્ય આપ્યું છે, મતલબ એના માટે મુખ્ય શું વસ્તુ છે. તો આનું જ્યારે આપણે કરીએ ત્યારે પેલા વોટનું વોટ, અહીંયા હેઝ કે હેવ એ આપણે કર્મ મુજબ હોય, પણ વોટમાં આપણે આગળ પણ જોયું છે કે કર્મ ન હોય, એટલા માટે આપણે એક વચનનું ક્રિયાપદ અત્યારે મૂકી દેશું હેઝ. તો વોટ હેઝ બીન, કારણ કે અહીંયા કર્મ નથી એટલે ડાયરેક્ટ બીન જ મૂકવામાં આવશે. પછી પ્રિફેર્ડ અને એટલે કે V3 આપણે મૂકી દીધું, પછી બાય પછી કર્તા, અહીંયા સી છે માટે સી નું આપણે હર કરી નાખશું. સી કર્તા સર્વનામ છે, હર કર્મ સર્વનામ છે માટે સી નું આપણે હર કરશું, અન્ય શબ્દ નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે હુ વાક્ય રચના જોશું. એક્ટિવ વોઇસમાં પેલા હુ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો પેસિવ વોઇસ જ્યારે હુ વાળું વાક્ય હોય ત્યારે આપણે ખબર છે કે પેલા બાય હુમ થી એની શરૂઆત કરવાની છે. તો પેલા બાય હુમ પ્લસ હેવ અથવા હેઝ પ્લસ કર્મ મુજબ આપણે હેવ કે હેઝ મૂકવાનું છે, પ્લસ કર્મ પછી બિન હોય, પછી V3 હોય,
પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આમાં કરતા ન હોય એટલે બાય કરતા અહીંયા નથી લખવાનું, એટલા માટે જ બાય આપણે આગળ લખીએ છીએ વુમની આગળ, કારણ કે કરતા નથી એટલા માટે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. હુ હેઝ બ્રોકન ધીસ કપ, આ કપ કોને તોડ્યો છે? તો સૌથી પહેલા અહીંયા ધીસ કપ જે કર્મ છે, તો આ આપણે આગળ લેવાનું છે, પણ આપણે ખબર છે કે જ્યારે હુ વાળું વાક્ય હોય ત્યારે શરૂઆત આપણે બાય હુમ થી કરશું, પછી અહીંયા કર્મ ધીસ કપ છે એટલે હેઝ આવશે, કારણ કે ધીસ કપ એક વચન છે માટે હેઝ. ત્યાર પછી બીન અને ભૂતકૃદન છે બ્રોકન, તો બાય હુમ હેઝ ધીસ કપ બીન બ્રોકન. આમાં કરતા હોય નહીં એટલે અને અન્ય શબ્દ નથી એટલે સીધું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેશું. તો ફરીથી જોઈ લઈએ. હુ હોય ત્યારે બાય હુમ મૂકવાનું છે. ત્યાર પછી હેઝ આપણે કર્મ મુજબ મૂકેલું છે, કર્મ ધીસ કપ છે માટે એક વચન છે એટલે હેઝ. કર્મ પછી બીન, બીન પછી અહીંયા આપણે ભૂતકૃદન બ્રોકન છે એ મૂક્યું છે અને પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે અન્ય શબ્દ કોઈ નથી. હવે આપણે બીજો કાળ જોવાનો છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ એનો ફરક જો કાળ શીખા ત્યારે પણ જોયેલો કે પૂર્ણ વર્તમાન કાળમાં કરતા પછી હેવ અથવા હેઝ હોય, જ્યારે પૂર્ણ ભૂતકાળની અંદર કરતા પછી હેડ જ આવે, બાકી બધું સરખી જ રચના છે. એટલે હવે તમારે જ્યારે પેસિવ વોઇસ શીખવાનું છે ત્યારે પણ એ જ વસ્તુ આવશે. ઓમાં જ્યાં હેઝ કે હેવ આવતું હતું અહીંયા બધે હેડ જ આવશે, એક વચનનો કરતા હોય કે બહુવચનનો કરતા હોય, હેડ જ મૂકવાનું છે. આટલો જ ફરક, બાકી બધું સરખું જ રહેશે. આ યાદ રાખજો. હકાર વાક્ય રચનાની અંદર એક્ટિવ વોઇસ તો કરતા, કરતા પ્લસ હેડ, આગળ આપણે જોયું એમાં હેવ અથવા હેઝ આવતું હતું, અહીંયા હેડ જ આવશે. પછી ભૂતકૃદંત V3 પ્લસ કર્મ પ્લસ અન્ય. હવે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્તાની જગ્યાએ કર્મ, હેડનું હેડ જ રહેશે, કારણ કે આમાં કર્મ ગમે તે વચનમાં હશે તો પણ હેડ જ આવશે. કર્તા સાથે પણ હેડ અને કર્મ સાથે પણ હેડ જ આવે. ત્યાર પછી બિન, પછી ભૂતકૃદંત, પછી બાય પ્લસ કર્મની જગ્યાએ આપણે કર્તા મૂકવાનું છે, અન્યનું અન્ય. તો ફરક માત્ર આપણે આગળ શીખાય એમાં આટલો જ આવશે, ખાલી હેડનો, બાકી બધું એક જ સરખી રીતનું છે. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધે સેંગ, એટલે કે મારો જે ભાઈ છે એને તેઓએ ગાતા પહેલા મારા ભાઈએ બ્રેકફાસ્ટ લીધો હતો. ગાતા પહેલા બ્રેકફાસ્ટ લીધો હતો, કારણ કે અહીંયા આપણે પૂર્ણ ભૂતકાળ છે એટલે હતો શબ્દ કે હતી કે હતું એ આવશે. તો અહીંયા માય બ્રધર, આપણે આ જે છે બિફોર પછીનું જે વાક્ય છે એ અન્ય લેવાનું છે, એટલે કે બિફોર થી અહીંયા સુધી જે છે એ અન્ય છે. તો આપણું મેઇન વાક્ય અહીંયા છે, એમાં માય બ્રધર છે એ કર્તા છે, હેડ આપણે સહાયકારક ક્રિયાપદ છે, ટેકન ભૂતકૃદન છે અને બ્રેકફાસ્ટ છે એ કર્મ છે. તો કર્મને આપણે આગળ લઈ આવશું એટલે બ્રેકફાસ્ટ આવશે, એની સાથે હેડ જ હોય એટલે આપણે વચન જોવાની કોઈ જરૂર નથી. પૂર્ણ ભૂતકાળમાં ગમે તે વચન હોય આપણે હેડ જ મૂકવાનું છે. હેડ પછી આપણે બીન આવશે, બીન પછી V3 તો ટેકનનું ટેકન એટલે કે ભૂતકૃદંત એમનેમ. ત્યાર પછી V3 પછી બાય, બાય પછી કર્તા, કર્તા કોણ છે તો કે માય બ્રધર, અને અન્યમાં આપણે બિફોર ધે સેંગ એમને મૂકી દેવાનું છે. જ્યારે આપણે પૂર્ણ ભૂતકાળ શીખાતા ત્યારે પણ એક વાત કરી હતી કે પૂર્ણ ભૂતકાળમાં ઘણી વખત બે ભૂતકાળ હોય, એક સાદો ભૂતકાળ અને એક પૂર્ણ ભૂતકાળ, કારણ કે બે ક્રિયા થતી હોય, એક ક્રિયા પહેલા થઈ હોય, એક ક્રિયા પછી થઈ હોય. તો અહીંયા પણ આપણે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે અને આ જે છે એ સાદા ભૂતકાળનું વાક્ય છે, એટલે આમાં બિફોર આવશે, એટલે કે બે ક્રિયા એકારે આવશે. અહીંયા એક ક્રિયા બ્રેકફાસ્ટ કરવાની હતી અને એક ગીત ગાવાની હતી. તો
તો બે ક્રિયાઓ થઈ છે એટલા માટે એક પહેલા થઈ છે, જે બ્રેકફાસ્ટ કરવાની ક્રિયા સૌથી પહેલા થઈ છે, ત્યાર પછી ગાવાની ક્રિયા થઈ છે. જોકે એ આપણે કાર્ડમાં સમજી લીધું છે, એ અત્યારે સમજશું નહીં તો પણ ચાલશે. અત્યારે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, કર્મને આગળ લઈ આવો, હેડ મૂકી દો, એની સાથે બીન, પછી V3 ટેકનનું ટેકન, પછી બાય પછી કરતા માય બ્રધર છે, અને અન્યમાં આપણે બિફોર ધેય સેંગ મૂકી દેવાનું છે. બીજું વાક્ય જોઈએ, ધ ગર્લ હેડ સોલ્ડ ધ પેન બિફોર આઈ વેન્ટ ધેયર. અહીંયા પણ બે ક્રિયા છે, એક જવાની છે અને એક સોલ્ડ એટલે વેચવાની છે, કે છોકરીએ પેન વેચી દીધી ક્યારે, હું ત્યાં ગયો એની પહેલા. તો અહીંયા વેચવાની ક્રિયા પહેલા થઈ છે અને જવાની ક્રિયા પછી થઈ છે. પણ આપણે તો બિફોર પહેલાનું જે આપણું વાક્ય છે એ જ જોવાનું. ધ ગર્લ અહીંયા કર્તા છે, હેડ સહાયકારક ક્રિયાપદ, સોલ્ડ ભૂતકૃદન છે, સેલનું ભૂતકૃદન સોલ્ડ, ધ પેન કર્મ છે, તો આપણે કર્મને આગળ લેવાનું છે. તો સૌથી પહેલા ધ પેન સાથે હેડ જ આવશે, હેડ પછી બીન આવશે, ભૂતકૃદન સોલ્ડનું સોલ્ડ જ રહેશે, ભૂતકૃદન પછી બાય આવે, બાય પછી આપણે કર્તા લખવાનો છે, કર્તા તરીકે ધ ગર્લ છે, અને અન્ય શબ્દ તરીકે આપણે બિફોર આઈ વેન્ટ ધેર લખી નાખવાનું છે. તો આ રીતે પૂર્ણ ભૂતકાળના હકાર વાક્ય રચનાનું પેસિવ વોઇસ થાય. હવે આપણે નકાર વાક્ય રચના હોય તો જેમ આગળ જોયું હતું, હેવ કે હેઝ પછી નોટ હોય, તો અહીંયા હેડ પછી નોટ હોય, બાકી બધું એમનેમ જ રહેશે. તો એક્ટિવ વોઇસમાં કર્તા પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય. હવે પેસિવ વોઇસમાં કર્તાની જગ્યાએ કર્મ, હેડનું હેડ, નોટનું નોટ, બીન આપણે મૂકવાનું છે. આપણે આગળ પણ વાત કરી હતી કે આમ તો હેડ પછી બીન આવે, પણ જ્યારે નકાર વાક્ય હોય ત્યારે હેડ પછી નોટ આવે અને નોટ પછી બીન આવે, પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય. તો પહેલું વાક્ય છે, માય બ્રધર હેડ નોટ ટેકન બ્રેકફાસ્ટ બિફોર ધેય સેંગ. જે આગળ જોયું એ જ વાક્ય છે. તો અહીંયા આપણે કર્તા, કર્મ અને ભૂતકૃદન કોણ છે એ ખબર છે, માટે આપણે સીધું જ એનું કરી નાખીએ પેસિવ વોઇસ. તો સૌથી પહેલા બ્રેકફાસ્ટ જે કર્મ છે એની સાથે હેડ આવે, નોટ છે એટલે નોટ લખવાનું છે, પછી બીન આવે, ભૂતકૃદન તરીકે અહીંયા ટેકન છે, ભૂતકૃદન પછી હંમેશા બાય આવે, બાય પછી કર્તા અહીંયા માય બ્રધર છે, અને અન્ય શબ્દમાં બિફોર ધેય સેંગ એમને મૂકી દેવાનું છે. જે હકારમાં જોયું એ જ રીતે ફરક ખાલી નોટનો છે, બાકી કંઈ નથી. હેડ પછી નોટ મૂકી દો એટલે નકાર થઈ ગયું. બંનેમાં હેડ પછી નોટ મૂકવાથી નકાર બની જશે, બાકી કોઈ બીજો ફરક કરવાનો નથી તમારે. ધ ગર્લ હેડ નોટ સોલ્ડ ધ પેન બિફોર આઈ વેન્ટ ધેર. તો સૌથી પહેલા આપણે ધ પેન જે કર્મ છે, ત્યાર પછી હેડ, પછી નોટ, પછી બીન, સોલ્ડનું સોલ્ડ જે ભૂતકૃદન છે, ભૂતકૃદન પછી બાય પછી કર્તા તરીકે અહીંયા કોણ આપેલું છે તો કે ધ ગર્લ, અને અન્ય શબ્દમાં બિફોર આઈ વેન્ટ ધેર. તો આ રીતે નકારમાં તમારે જાજુ કંઈ યાદ રાખવાનું નથી. હેડ પછી નોટ મૂકી દેવાથી નકાર બની જાય બંનેમાં, એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ હકારનું આવડી જાય એટલે નકારનું એકદમ સરળ બની જશે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં જેમ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝને આગળ લેતા હતા, એમ પૂર્ણ ભૂતકાળની અંદર હેડને આપણે આગળ લેવાનું છે. હેડ પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વોઇસમાં પણ હેડનું હેડ જ રહેશે, પ્લસ કર્તાની જગ્યાએ કર્મ પછી આમાં બીન આવશે, ત્યાર પછી V3 નું V3, કર્મની જગ્યાએ બાય પ્લસ કર્તા મૂકશું, અન્યનું અન્ય, પ્રશ્નાર્થ ચિહ્ન એમને. ઉદાહરણ જોઈ લઈએ. હેડ હી વોર્ન્ડ ધ ટાઈગર બિફોર ફાયરિંગ ધ ગન. એટલે કે ગન ચલાવતા પહેલા તેને વાઘને ચેતવણી આપી હતી. આ વાક્ય છે જેનું આપણે પેસિવ વોઇસ કરવાનું છે. તો પેસિવ વોઇસમાં બરાબર યાદ રાખજો, અહીંયા હી કર્તા છે, આ વોન્ડ ભૂતકૃદન છે, ધ ટાઈગર બિફોર ફાયરિંગ ધ ગન
તો એમાં ધ ટાઈગર છે, આપણે બિફોર પછીનું જે છે એ અન્ય ગણવાનું છે. તો ધ ટાઈગર કર્મ છે, તો કર્મને આપણે આગળ લઈ આવશું, એટલે આપણે હેડ તો લખી જ નાખવાનું છે, આમાં યાદ રાખજો. કારણ કે પ્રશ્નાર્થ વાક્યમાં પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે હેડ આવશે જ. એટલે હેડ પછી કર્મ કોણ, તો કે ધ ટાઈગર. કર્મ પછી આપણે શું મૂકવાનું છે, તો કે બીન. ત્યાર પછી ભૂતકૃદન છે વોન્ડ, એટલે કે ચેતવણી આપી. પછી બાય આવશે કરતા, કરતા હી છે એટલે હીનું હિમ થાય. ત્યાર પછી અન્ય શબ્દ બિફોર ફાયરિંગ ધ ગન, આમાં પણ બે ક્રિયા હોય જ. એક અહીંયા ચેતવણી આપવાની, બીજી છે ગન ચલાવવાની ક્રિયા છે. તો એ આપણે જ્યારે કાર્ડ શીખાતા ત્યારે આ વાત થઈ ગયેલી હતી. જેને પણ કાર્ડના વિડીયો ન જોયા હોય એ આ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવેલું છે, એની અંદર મૂકેલ છે, એ જોઈ લેજો, એટલે આ સરળ પડશે. હવે બીજું વાક્ય છે હેડ હી રિટર્ન ધ આન્સર્સ. તો એમાં હી કરતા છે, ભૂતકૃદંત રિટર્ન છે, અને ધ આન્સર્સ એ કર્મ છે. તો હેડનું હેડ જ રહેશે, પછી કર્મ ધ આન્સર્સ. કર્મ પછી આપણે મૂકવાનું છે બીન. ત્યાર પછી ભૂતકૃદંત છે રિટર્ન. રિટર્ન એટલે કે ભૂતકૃદંત પછી આપણે મૂકવાનું છે બાય, અને બાય પછી કરતા. કરતા અહીંયા પણ હી છે, માટે આપણે એનું મૂકવાનું છે હિમ. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યની પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. હવે આપણે WH વાક્ય રચના હોય તો એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કેવી રીતે કરવું? તો એક્ટિવ વોઇસ એમાં આવશે પહેલા WH શબ્દ, ત્યાર પછી હેડ જ આવે, પછી કરતા, V3 કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે આપણે એનું પેસિવ વોઇસ કરશું ત્યારે WH શબ્દ, હેડનું હેડ જ આવશે, કર્તાની જગ્યાએ કર્મ પણ હોય તો. જો કર્મ ન હોય તો હેડ પછી સીધું આપણે બીન મૂકી દેવાનું, પ્લસ V3 પ્લસ બાય, કર્મની જગ્યાએ કર્તા, અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલું વાક્ય છે વોટ હેડ યુ રેડ. અહીંયા રીડ નથી, ખાસ યાદ રાખજો, રેડ છે, કારણ કે ભૂતકૃદન તરીકે છે એટલે. તો વોટ હેડ યુ રેડ બિફોર યુ અપિયર્ડ ફોર ધ એક્ઝામ, એટલે કે પરીક્ષામાં જતા પહેલા તમે શું વાંચ્યું હતું. અહીંયા અપિયર્ડ એટલે એમાં બેસવું અથવા તો હાજર થવું એવા અર્થમાં છે, પણ પરીક્ષામાં આપણે અહીંયા જતા પહેલા તમે શું વાંચ્યું હતું. તો પેલા વોટનું વોટ, કારણ કે WH શબ્દ એમનેમ રહેશે. ત્યાર પછી હેડ એ પણ એમનેમ રહેશે. અહીંયા કર્મ નથી, કારણ કે વોટથી પ્રશ્ન પૂછ્યો છે, માટે આપણે બિન મૂકી દેશું ડાયરેક્ટ. પછી બિન પછી હંમેશા V3 એટલે ભૂતકૃદન જે રેડ છે. ત્યાર પછી બાય, બાય પછી કરતા, કર્તા તરીકે અહીંયા યુ આપેલું છે, અને બિફોર થી આપણે કીધું હતું અન્ય શબ્દ તરીકે લખવાનું છે, એટલે એ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે WH વાક્ય હોય તો એનું આપણે પેસિવ વોઇસ કરવાનું છે. બીજું વાક્ય જોઈએ, વાય હેડ હી કુકડ ફૂડ. તેણીએ શા માટે ખોરાક અથવા તો ભોજન રાંધ્યું હતું. અહીં કુકડ એટલે રાંધવું. તો વાય હેડ, તો વાયનું વાય, હેડનું હેડ જ રહેશે. અહીંયા કર્મ છે ફૂડ, હી કરતા છે, કુકડ ભૂતકૃદન છે, અને ફૂડ કર્મ છે. તો અહીંયા કર્મ છે માટે આપણે આગળ લઈ આવશું. તો વાય હેડ પછી કર્મ તરીકે ફૂડ, કર્મ પછી બીન આવે, ત્યાર પછી V3 એ કુકડ છે, પછી બાય આવે, બાય પછી કરતા, હી છે એટલે એનું હિમ કરશું, અન્ય શબ્દ નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ત્રીજું વાક્ય છે વેર હેડ યુ બોટ ધીસ પેન ફ્રોમ, એટલે કે આ પેન તમે ક્યાંથી ખરીદી હતી. તો એનું આપણે પેસિવ વોઇસ કરીએ ત્યારે વેરનું વેર જ રહેશે, હેડનું હેડ જ રહેશે. અહીંયા યુ કરતા છે, બોટ ભૂતકૃદન છે, ધીસ પેન એ કર્મ છે. તો કર્મને આપણે આગળ લઈ આવીએ. આ તો બે શબ્દ એમનેમ રહેશે. કર્મ ધીસ પેન આગળ આવી ગયું. કર્મ પછી આપણે મૂકવાનું હતું બીન, તો બીન મૂક્યું. ત્યાર પછી V3 એટલે ભૂતકૃદન જે બોટ છે.
આ ફ્રોમ તમે પાછળ પણ લખી શકો અહીંયા અને આગળ પણ લખી શકો. આ મેં વાત પહેલા પણ કરેલી કે બાય પછી કરતા છેલ્લે રાખવું હોય તોય ભલે અને અન્ય શબ્દ પહેલા લઈ લો તો પણ ભલે, અને બાય પછી કરતા પહેલા લખો ને અન્ય શબ્દ પછી લખો તો પણ ચાલે, બંને રીત ચાલે છે. તો આપણે ફ્રોમ અહીંયા આગળ લઈ લીધું છે, બાય પછી કરતા, કરતા યુનું યુ. તો આ રીતે WH શબ્દ સાથે હેડ, હેડ જ આવશે એટલે હેડ મૂકી જ દેવાનું. પછી કર્મ, ધીસ પેન, કર્મ પછી બીન, ભૂતકૃદંત, અને અહીંયા અન્ય માટે ફ્રોમ આપણે લખેલું છે, પછી બાય અને કરતા યુ. હવે વુ વાક્ય રચના એક્ટિવ વોઇસમાં પેલા વુ સાથે હેડ, એની સાથે ભૂતકૃદંત V3 આવશે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વોઇસ કરવામાં આપણે ખબર જ છે, હુનું બાય વુમ થઈ જાય, હેડનું અહીંયા હેડ જ રહેશે. આપણે કર્મ મુજબ દર વખતે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું હોય, પણ મેં પહેલા પણ કીધું કે પૂર્ણ ભૂતકાળમાં હેડ જ આવે એટલે કર્મ ગમે તે વચનમાં હોય આપણે હેડ જ મૂકશું, એટલે બાય વુમ પછી હેડ આવશે જ પૂર્ણ ભૂતકાળમાં. ત્યાર પછી કર્મ, કર્મ પછી બીન, પછી V3, કરતા ન હોય એટલે ડાયરેક્ટ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એનું વાક્ય છે who had eaten an apple, સફરજન કોણે ખાધું હતું. તો whoનું બાય whom, પછી હેડનું હેડ, પછી કર્મ છે એન એપલ, ત્યાર પછી કર્મ પછી બીન આવે, ત્યાર પછી ભૂતકૃદંત V3 એ ઇટન છે, અન્ય શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ ખાસ યાદ રાખજો, હુનું બાય હુમ કરી નાખવાનું, હેડ એમને એમ, કર્મ આગળ લઈ લો, બીન મૂકી દો અને ભૂતકૃદંત V3 મૂકી દેવાનું છે, અન્ય શબ્દ હોય તો ભલે, નહીતર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. આમ તો આ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ છે. આપણે આગળ પણ વાત કરેલી, જ્યારે સાદો ભવિષ્યકાળ જોયો તો ત્યારે કે આપણે મોડેલ ઓક્ઝિલરી એટલે આમાં વિલ, શેલ અને મોડેલ ઓક્ઝિલરી જે આપણે કેન, કુડ, મે, મસ્ટ, માઇટ, શુડ, વુડ એ બધા લઈ લેશું. તો મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ એટલે આપણે પૂર્ણ ભવિષ્યકાળ જ અહીંયા ગણીને ચાલવાનું છે. તો એમાં હકાર વાક્ય રચનાની વાત કરીએ તો એક્ટિવ વોઇસમાં કરતા, કરતા પછી મોડેલ ઓક્ઝિલરી, ત્યાર પછી હેવ, આ વધારાનો શબ્દ છે યાદ રાખજો, કાર્ડમાં પણ આવેલું હતું જ. તો હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય. હવે જ્યારે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્તાનું કર્મ કરશું, મોડેલ ઓક્ઝિલરી જે વર્ડ આપેલો હોય એ એમને મૂકશું, હેવનું હેવ પણ એમને રાખશું, હેવ પછી બીન મૂકવાનું છે, હેવ પછી બીન આમાં યાદ રાખજો. ત્યાર પછી V3 એમને એમ, કર્મની જગ્યાએ બાય પ્લસ કરતા પ્લસ અન્ય. તો આની અંદર હેવ આવશે જ અને હેવ પછી બીન મૂકવાનું છે, આટલો ફરક છે ને મોડેલ ઓક્ઝિલરી જે હોય એ જ આપણે મૂકવાનું છે. તો હવે એની આપણે ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે યુ મે હેવ બોટ ધ ફિલ્મ શો ટિકિટ. અહીંયા આપણે સૌથી પહેલા યુ કર્તા તરીકે છે અને મે અહીંયા સહાયકારક ક્રિયાપદ, બોટ ભૂતકૃદંત છે, ધ ફિલ્મ શો ટિકિટ્સ એ કર્મ છે. તો કર્મને આગળ લઈ આવવું પડશે, તો ધ ફિલ્મ શો ટિકિટ્સ. પછી આપણે કીધું હતું જે કર્મ લખાઈ જાય પછી મોડેલ ઓક્ઝિલરી કોણ છે તો કે મે, તો મેનું મે મૂકી દેવાનું છે. એના પછી હંમેશા હેવ આવે, હેવ પછી બીન આવે, બીન પછી ભૂતકૃદંત, અહીંયા બોટ છે એટલે બોટ આવશે, ભૂતકૃદંત પછી બાય, બાય પછી કરતા, કરતા યુનો યુ મૂકવાનો છે, અન્ય શબ્દ નથી એટલે ફૂલ સ્ટોપ, અહીંયા વાક્ય આપણું પૂરું થઈ જાય. તો આમાં આટલો જ ફરક છે, બાકી કંઈ નથી, હેવ પછી બીન મૂકવાનું છે. ત્યાર પછી ધ ચીફ ગેસ્ટ વિલ હેવ ગિવન પ્રાઇઝ ટુ ધેમ. તો અહીંયા પણ ધ ચીફ ગેસ્ટ કરતા છે, વિલ સહાયકારક ક્રિયાપદ છે, ગિવન ભૂતકૃદંત છે, પ્રાઇઝ એ કર્મ છે, ટુ ધેમ. જોકે અહીંયા બે કર્મ છે પણ આપણે એકને જ લીધું છે કારણ કે પ્રાઇઝ પણ કર્મ છે અને ધેમ પણ કર્મ છે. જો ધેમને આગળ લઈ લેશો તો ધે થઈ જશે, પણ આપણે ગમે તે એક લેવાની વાત થઈ હતી એટલે આપણે પ્રાઇઝને આગળ લઈએ છીએ. તો પ્રાઇઝ, પ્રાઇઝ પછી જે
એટલે કર્મ આવી ગયું. કર્મ પછી જે મોડેલ ઓક્ઝિલરી હોય, વિલ છે તો વિલ જ રહેશે, તો વિલ. ત્યાર પછી હેવ આવે છે, હેવ પછી આપણે મૂકવાનું હતું બીન, તો બીન મુકાઈ ગયું. બીન પછી V3 છે ગિવન. ત્યાર પછી બાય, બાય પછી કરતા, કરતા છે ધ ચીફ ગેસ્ટ, અને ટુ ધેમ એમનેમ. જો તમારે આ ટુ ધેમ અહીંયા લખવું હોય, ગિવન ટુ ધેમ બાય ધ ચીફ ગેસ્ટ, તો પણ ચાલશે. આપણે આગળ પણ વાત થઈ હતી કે પ્રાઇઝ વિલ હેવ બીન ગિવન ટુ ધેમ બાય ધ ચીફ ગેસ્ટ, તો પણ સાચું પડશે, અને આ પણ સાચું જ છે. હવે આપણે એની નકાર વાક્ય રચના જોવાની છે. નકાર વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં કરતા પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ નોટ પ્લસ હેવ. હંમેશા યાદ રાખજો, સહાયકારક જે પણ ક્રિયાપદ હોય એના પછી જ નોટ આવે. આગળ પણ આપણે હેવ હેઝ પછી નોટ આવતું હતું, હેડ પછી નોટ આવતું હતું, એની પહેલા પણ ડીડ હોય, ડુ હોય, ડઝ હોય તો એના પછી નોટ આવે. તો કરતા પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય. હવે પેસિવ વોઇસ કરીએ ત્યારે કર્તાનું કર્મ, મોડેલ ઓક્ઝિલરી જે શબ્દ હોય તે એમનેમ, નોટનું નોટ પણ મૂકી દેવાનું, હેવનું હેવ પણ એમનેમ જ રહેશે. વધારાનો શબ્દ આપણે બીન, V3 નું V3 પણ એમનેમ રહેશે. કર્મની જગ્યાએ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે યુ મે નોટ હેવ બોટ ધ ફિલ્મ શો ટિકિટ્સ. તો અહીંયા જે આગળ જોયું હતું એ જ છે, એટલે કર્મ, કર્તા અને ભૂતકૃદંતની આપણે ખબર જ છે. તો સૌથી પહેલા કર્મ છે ધ ફિલ્મ શો ટિકિટ્સ, એ પહેલા લઈ આવશું. એની સાથે મેં જે મોડેલ ઓક્ઝિલરી છે એ લેશું. ત્યાર પછી નોટ છે નોટ, હેવ છે હેવ એમનેમ, એના પછી બીન, ભૂતકૃદંત બોટનું બોટ, બાય, પછી કર્તા તરીકે યુ. હકાર વાક્ય રચનાની જેમ જ છે, વચ્ચે ખાલી નોટ મૂકવાનું છે. એવી રીતે બીજું વાક્ય છે ધ ચીફ ગેસ્ટ વિલ નોટ હેવ ગિવન પ્રાઇઝ ટુ ધેમ. તો અહીંયા પણ આપણે કીધું તેમ બે કર્મ છે. એક કર્મ એટલે પ્રાઇઝને આગળ લીધું છે. કર્મ પછી અહીંયા જે મોડેલ ઓક્ઝિલરી અથવા તો સહાયકારક ક્રિયાપદ જે ભવિષ્યકાળનું વિલ છે એ લેશું. એના પછી નોટ, એના પછી હેવ છે હેવ એમનેમ, ત્યાર પછી બીન મૂકશું. ત્યાર પછી ભૂતકૃદંત ગિવનનું ગિવન, ભૂતકૃદંત પછી હંમેશા બાય, બાય પછી અહીંયા કર્તા મૂકવાનું છે. કર્તા છે ધ ચીફ ગેસ્ટ, અને ટુ ધેમ એમને મૂકશું. તો આ રીતે નકાર વાક્ય રચનાનું પેસિવ વોઇસ થાય. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાનું કરવાનું છે. એક્ટિવ વોઇસમાં મોડેલ ઓક્ઝિલરી પહેલા આવશે, પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વોઇસ કરીએ ત્યારે મોડેલ ઓક્ઝિલરી જે વર્ડ આપેલો હોય એ એમનેમ લખશું. કર્તાની જગ્યાએ આપણે કર્મ લખશું, હેવનું હેવ, પછી બીન, હેવ પછી બીન મૂકવાનું છે. V3 નું V3, કર્મની જગ્યાએ આપણે મૂકવાનું છે બાય પ્લસ કર્તા પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. સૌથી પહેલું વાક્ય છે શુડ વી હેવ ગિવન હાયર પ્રાઇઝ ફોર વેજીટેબલ્સ. અહીંયા આપણે કહેવાનો મતલબ છે કે શાકભાજી માટે આપણે ઊંચી કિંમત આપી શકીએ. તો સૌથી પહેલા શુડ છે એટલે શુડનું શુડ મોડેલ ઓક્ઝિલરી એમનેમ રહેશે. ત્યાર પછી વી અહીંયા કરતા હતો અને હાયર પ્રાઇઝ ફોર વેજીટેબલ એ આખું કર્મ છે, ગિવન છે એ ભૂતકૃદંત છે. તો આપણે કર્મને આગળ લઈ આવશું, મોડેલ ઓક્ઝિલરી જે હોય એમને, પછી કર્મ હાયર પ્રાઇઝ ફોર વેજીટેબલ્સ. ત્યાર પછી હેવ મૂકવાનું છે એ એમને રાખવાનું જ છે. હેવ પછી બીન, બીન પછી ભૂતકૃદંત ગિવનનું ગિવન, બાય, બાય પછી કરતા, કરતા અહીંયા વી છે માટે આપણે એનું અસ કરવાનું છે અને અન્ય શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે કુડ હેમાંગ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. તો અહીંયા હેમાંગ છે એ કર્તા છે અને ધ ફંક્શન એ કર્મ છે, અટેન્ડેડ એ ભૂતકૃદંત છે. તો પહેલા આપણે મોડેલ ઓક્ઝિલરીનો જે વર્ડ છે કુડ એ કુડ જ મૂકી દેશું. એના પછી આપણે કર્મ મૂકવાનું છે, કર્મ છે ધ ફંક્શન, એને આપણે આગળ લઈ આવશું. હેવનું હેવ, પછી બીન મૂકવાનું છે. ત્યાર પછી ભૂતકૃદંત છે અટેન્ડેડ,
એ મૂકી દેશું. ત્યાર પછી બાય આવે, બાય પછી કર્તા તરીકે અહીં હેમાંગ છે, અન્ય વર્ડ આપણે નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો એનું પેસિવ વોઇસ કરવાનું છે. હવે આપણે WH વાક્ય રચના હોય તો એનું પેસિવ વોઇસ કેવી રીતે કરવું? એક્ટિવ વોઇસમાં WH શબ્દ હશે પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ કર્તા પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પણ દર વખતે કહું છું એમ કર્મ હોય એવું જરૂરી નથી, હોય તો લખવાનું છે. પેસિવ વોઇસમાં WH શબ્દ પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ કર્મ હોય તો, નહીતર ડાયરેક્ટ હેવ અને પછી બીન પછી V3 ભૂતકૃદંત આવશે, પછી બાય પછી કર્તા પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલું વાક્ય છે વેર માઇટ ધ લેપર્ડ એટલે દીપડો, હેવ કેરીડ અવે એટલે લઈ જવું ધ બોય. તો અહીંયા સૌથી પહેલા WH શબ્દ છે એ વેર છે એટલે એમને આપણે મૂકી દેશું. મોડેલ ઓક્ઝિલરી માઇટ છે એ પણ એમને મૂકી દેશું. હવે ધ લેપર્ડ એ કર્તા છે અને ધ બોય છે એ કર્મ છે. તો કર્મ પેલા લઈ આવવાનું છે માટે અહીંયા કર્મ તરીકે ધ બોય એટલે વેરનું વેર, માઇટનું માઇટ, પછી કર્મ ધ બોય, પછી હેવનું હેવ પછી બીન, ત્યાર પછી ભૂતકૃદંત કેરીડ અવે, ત્યાર પછી બાય કર્તા તરીકે અહીંયા છે ધ લેપર્ડ અને અન્ય શબ્દ નથી માટે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે એનું થશે. બીજું છે હાઉ મેની જ્વેલ્સ માઇટ હેવ ધે પરચેસ્ડ. અહીંયા જ્વેલ્સ એટલે અલંકાર અથવા ઘરેણા અથવા આભૂષણો, પરચેસ્ડ એટલે ખરીદવું. તો અહીંયા જ્વેલ્સ છે એ આની સાથે જ આવશે એટલે હાઉ મેની જ્વેલ્સ એ ભેગું જ રહેશે. એટલે સૌથી પહેલા આપણે કીધું તું કે WH શબ્દ, પણ WH શબ્દ સાથે અહીંયા જે છે એ પણ ભેગું રહેશે. તો હાઉ મેની જ્વેલ્સ એમનેમ, ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરી માઇટ પણ એમનેમ, ત્યાર પછી અહીંયા હેવ કારણ કે કર્મ નથી એટલે હેવનું હેવ આપણે કીધું તો કર્મ ન હોય તો ડાયરેક્ટ હેવ મૂકવું. તો હાઉ મેની જ્વેલ્સ કારણ કે અહીંયા જ્વેલ્સ ભેગું જ આવે એટલે કર્મ નહીં હોય. પછી મોડેલ ઓક્ઝિલરી માઇટ પછી કર્મ ન હોવાથી હેવ, ત્યાર પછી બીન, પછી ભૂતકૃદંત છે પરચેસ્ડ, પછી બાય પછી કર્તા છે અહીંયા ધે માટે એનું આપણે કર્મ સર્વનામ કરશું ધેમ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે વુ વાક્ય રચના જોવાની છે. એક્ટિવ વોઇસમાં પેલા વુ આવે, મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. વુનું આપણે ખબર છે બાય વુમ કરવાનું છે. એના પછી જે મોડેલ ઓક્ઝિલરી વર્ડ હોય એ એમને મૂકવાનો છે. ત્યાર પછી કર્મ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ છે who could have put that jug in the corner. કોર્નર એટલે અહીંયા ખૂણો, પુટ એટલે મૂકવું, જગ. હવે who એનું આપણે કરવાનું છે બાય whom થઈ જાય પછી જે મોડેલ ઓક્ઝિલરી વર્ડ છે એ એમને આપણે લખવાનો છે. ત્યાર પછી કર્મ છે ધેટ જગ. તો આપણે અહીંયા ધેટ જગને આગળ લઈ આવ્યા, કર્મ લખવાનું હોય મોડેલ ઓક્ઝિલરી પછી, ધેટ જગ પછી હેવનું હેવ જ રહે જે અહીંયા આપેલું હોય. ત્યાર પછી બીન મૂકવાનું છે. ત્યાર પછી આપણે ભૂતકૃદંત અહીંયા પુટ છે એ પુટ એટલે કે V3 મૂકવાનું. ત્યાર પછી ઇન ધ કોર્નર જે અન્ય શબ્દ છે કારણ કે અહીંયા કરતા ન હોય એટલા માટે જ આપણે બાય વુમ મૂકીએ છીએ અને પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતે બીજું વાક્ય છે who might have brought the books. બ્રોટ એટલે લઈ આવવું, બુક્સ એટલે ચોપડીઓ. તો અહીંયા whoની જગ્યાએ મૂકશું બાય whom. મોડેલ ઓક્ઝિલરી જે વર્ડ છે માઇટ એ એમનેમ. આપણે આગળ કર્મ લઈ આવશું, કર્મ તરીકે અહીંયા ધ બુક્સ આપેલું છે, કર્મ મુકાઈ જાય એટલે હેવનું હેવ જ રહેશે. ત્યાર પછી બીન મૂકવાનું છે, બીન પછી ભૂતકૃદંત મૂકવાનું છે,
અન્ય શબ્દ નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી અને વાક્ય પૂરું કરવાનું છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે હુ મસ્ટ હેવ બિલ્ટ ધેટ બ્યુટીફુલ હાઉસ. બિલ્ટ એટલે બાંધવું અથવા બાંધકામ કરવું. આમ તો ભૂતકૃદન છે એટલે કર્યું, બાંધકામ કર્યું એ અર્થમાં છે. તો સૌથી પહેલા હુ એટલે બાય હુમ, મસ્ટનું મસ્ટ, કર્મ તરીકે ધેટ બ્યુટીફુલ હાઉસ છે એટલે એ આપણે આગળ લઈ આવશું. કર્મ મુકાઈ જાય એટલે આપણે હેવ લખશું. હેવ પછી બીન આવે, બીન પછી ભૂતકૃદંત બિલ્ટ આવશે, પછી અન્ય શબ્દ નથી એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતે મોડેલ ઓક્ઝિલરી હોય એનું આપણે પેસિવ વોઇસ ખાસ કરીને પરફેક્ટ માટે છે. આમ તો પૂર્ણ ભવિષ્યકાળ પણ આપણે કહી શકીએ. તો આજે આપણે 3 પૂર્ણકાળ, વર્તમાનકાળ, ભૂતકાળ અને આ ભવિષ્યકાળ વિશે શીખી ગયા. હવે એકાદો ટોપિક છે અને પછી આપણે પેરેગ્રાફ જોવાના છે જે બોર્ડમાં પણ પૂછાયેલા હોય એવા પણ છે અને કેવા પૂછાય છે એ મુજબ આપણે એની પ્રેક્ટિસ પણ કરવાની છે. તો આપણે એ નેક્સ્ટ પાર્ટમાં જોશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. બાકીનો જે હવે એક પોઈન્ટ કે મુદ્દો છે એ આપણે નેક્સ્ટ ભાગની અંદર જોશું.